સુરતના ગોળદરા ખાતે પરણેલી પરિણીતાએ કરેલા આપઘાત મામલે પિયર પક્ષ દ્વારા સાસરીઓ સામે આક્ષેપ કરાયા હતા અને પરિણીતાની હત્યા કરી હોવા અથવા તો આપઘાત કરવા માટે મજબૂર તેને કરાઈ હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને આજરોજ આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે। સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા વિવેક કાતરિયા સહિતના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓની બહેન પ્રતિભાબેનના સુરતના ગોળાદરા દેવતગામ ખાતે આવેલા આનંદી હાઇટ્સમાં રહેતા સંજય વિનુ હડિયા સાથે વર્ષ 2019માં લગ્ન થયા હતા। જોકે તેમની બહેને ગત તારીખ 10મી એપ્રિલના રોજ પ્રતિભાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો। જોકે તેમને બહેને આપઘાત ન કર્યો હોય અને સાસરિયાઓ જેમાં પતિ સંજય, સસરા વિનુ ઉર્ફે જીણા હડિયા, સાસુ જયા હડિયા, જેઠ શૈલેષ હડિયા અને જાગૃતિ અશોકભાઈ નાઓએ દ્વારા હત્યા કરી હોય અથવા તો આપઘાત માટે દુષ્પ્રેરણા આપી હોવાના આક્ષેપો કર્યા છે અને જણાવ્યું હતું કે આરોપીએ મૃતકના પતિ સંજયમાં કોઈ ખામી હોય જેથી બાળક ન થતું હોવા છતાં તેના પર બાળક ન થતું હોવાના આક્ષેપો કર્યા હતા। તેથી આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરાઈ છે। મારું નામ તેજલ કાતરિયા છે, હું દીકરીની ભાભી છું। અમે અહીંયા છે ને અમારી દીકરીને એવું એમણે કીધેલું છે કે ભાઈ એમણે આપઘાત કરેલો છે, પણ અમને શંકા છે કે એમણે આપઘાત નથી કરેલો, એમને સંતાન નતું થતું એ બાબતે એમને ટોર્ચરિંગ હતું એટલા માટેથી। અને અમને એ છે કે અમને અહીંયાથી ન્યાય મળે। અમે 3-4 વખત અહીંયા FIR લખાવવા બી આવ્યા છીએ પણ કોઈએ અમને સપોર્ટ નથી કરેલો। અમે સરકાર પાસે એટલી જ માંગણી રાખીએ છીએ કે ભાઈ અમને ન્યાય મળે, અમારી દીકરીને ખાલી ન્યાય મળવો જોઈએ બસ। હું બિપિન કાતરિયા, મધુભાઈ કાતરિયા જે પ્રતિભાઈ છે એમના પિતાજી છે, આ એના ભાઈ છે વિવેકભાઈ। અમારું લોકોનું કેવું એવું છે કે છોકરીએ આપઘાત નથી કરેલો અને આમાં અમને કોઈ પણ જાતની શંકા લાગે છે। પોલીસ અમારી FIR લેતી નથી તો આ મીડિયા થ્રુ અમે પોલીસને કહેવા માંગીએ છીએ કે અમારી FIR દાખલ કરો અને અમને ન્યાય આપો, જે પણ હકીકત હોય એ અમારી સામે લાવો। હજી અમને આજે 9 દિવસ થયા છે, PM રિપોર્ટ પણ અમને પોલીસ વાળાએ સુપ્રત નથી કર્યો અને એ લોકો એવું કહે છે કે ના આ તમારો સુસાઇડ જ છે અને આમાં કાંઈ પણ તપાસ થાય એવું નથી। પોલીસ વાળા અમારી FIR જ નથી લેતા। ગોળાદરા વિસ્તારની ઘટના છે। ગોળાદરા પોલીસ સ્ટેશનમાંથી અમે લગભગ 4 થી 5 વખત સમાજના 15-20 જણા ત્યાં 4-5 વખત FIR લખવા ગયા પણ એ લોકો FIR અમારી લખતા નથી। અમને આમાં કાંઈ એના સસરા પક્ષે ટોર્ચર કર્યું હોય અને કાં મર્ડર હશે અને કાં ટોર્ચર કરીને છોકરીએ આપઘાત કર્યો હશે, એ જે હોય એ અમને નિષ્પક્ષ જાણ જોઈએ છે। આ તો મૃતક પરિણીતાના પરિવારજનો દ્વારા ગોળાદરા પોલીસ પણ તેઓની વાત ન સાંભળતી હોય તે ફરિયાદ ન લેતી હોવાના પણ આક્ષેપો કર્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।